નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, રાઈટ આન્સરની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રથમ સત્રાંત પરીક્ષામાં પૂછાનાર અગત્યના પ્રશ્નો, ચોથા પાઠમાંથી કેટલા પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે તેનો આ નાનકડો વિડીયો તમારે જોઈ લેવાનો છે. કેવો વિડીયો છે? નાનકડો, પણ આ 20 ટૂંકા પ્રશ્નો છે, બહુ જ અગત્યના છે. આ 20 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નો આ પાઠના પૂછાશે. તો વનસ્પતિને જાણીએ, પાઠ 6, આપણી અદ્ભુત દુનિયા, ધોરણ 3. ચાલો તારે વિડીયોને સ્ટાર્ટ કરીએ. પહેલા સબસ્ક્રાઇબ કરી લો ચેનલ જો બાકી હોય તો, અને બેલ આઇકન દબાવી દો. એમાં કોઈ નુકસાન જવાનું નથી. અને ખાસ સૂચના કે ભાઈ વિડીયો ચાલુ કરો ત્યારે સ્ક્રીનને આડી રાખવાની, એટલે તમને વિડીયો જોવાની મજા આવે. અને કાગળ પેન પણ સાથે રાખવાના. કોઈ અગત્યની વાત હોય તો આપણે નોંધી લઈએ. અને ખાસ કે ભાઈ ગાઈડ એપ્લિકેશન છે તમારા મોબાઈલમાં, જો નથી તો કોઈ આફત નથી આવવાની. શાંતિથી પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરી લેવાનું ગાઈડ એપ્લિકેશન. ધોરણ 3 થી કરીને 10મા સુધી તમારા સાથે ગાઈડ એપ્લિકેશન રહેશે, અને જેમાં તમને બધું જ સાહિત્ય બિલકુલ ફ્રીમાં મળશે. બીજું, આ વિડીયો જે મિત્રો જુએ છે ને નવા ડાઉનલોડ કરે છે, એ મને ખાલી એવું લખવાનું કે યસ સર. તમે યસ સર લખશો એટલે મને ખબર પડી જશે કે ભાઈ આ નવા મિત્રોએ આપણું એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે. જૂના મિત્રોએ જેને ડાઉનલોડ કરેલું છે એને યસ સર લખવાની જરૂર નથી. ચાલો, પરીક્ષા માટેનો પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર કે ભાઈ એક છોડ દરેકના ઘરના આંગણે જોવા મળે છે અને ઔષધીય ગુણ ધરાવે છે, તો ઈ છોડ કયો? તમને આવડશે બધાને. ચલો, આનો જવાબ કોમેન્ટમાં લખો તો બધા. તો હું જોઉં છું શું લખો છો તમે. અહીંયા મેં એનો ફોટો પણ મૂક્યો છે એટલે તમને આઈડિયા આવી જશે. તુલસી, ગુલાબ, ઘઉં અને ઘાસ. અરે ભાઈ, ઘરના આંગણામાં કઈ ઘાસ તો વવાય નહીં, ઘઉં તો વવાય નહીં. આ બે જવાબ પૈકીનો એક જવાબ આવશે, તુલસી. ચાલો, બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. આ પ્રશ્નો તમે 20 તમારા મગજમાં ફિટ થઈ જશે, તમારે કોઈ ગોખવા પડશે નહીં. ઝરણા તળાવ કિનારે ફરવા ગઈ. તળાવના પાણીમાં એક વનસ્પતિ ઉપર ફૂલ ખીલેલું જોયું, તો એ વનસ્પતિ કઈ? આ જો ફૂલ આવું હતું એને જોવામાં આવ્યું, તો એ વનસ્પતિ કઈ હતી? કમળ, જાસૂદ, મોગરો અને ગલગોટો. તો એનો જવાબ છે કમળ. આ ભાઈ કમળનું ફૂલ છે, તમને બધાને ખબર છે. ચાલો, આગળનો પ્રશ્ન. તુલસી તો જમીન. જો આવો પ્રશ્ન આવશે તમને, ધ્યાન રાખજો, આ રીતનું લખાણ આવશે કે ભાઈ તુલસીનો સંબંધ કોની જોડે? જમીન જોડે. તુલસી જમીનમાં થાય, તો કમળ શામાં થાય? રણમાં થાય, બરફમાં. હા ભાઈ, કોણ આવ્યું ભાઈ? ચલો ભાઈ, આમનું નામ આપો તો જો વિડીયો જોતા હશે તો બધાને ખબર હશે. તેનાલી રામન. અને પાણી અને જંગલ. ચાલો, તો આમાંથી જવાબ શું આવશે? કમળ શામાં થાય? તો પાણીમાં થાય. સાચો જવાબ કયો આવશે? સી ઓપ્શન આપણો સાચો, કમળ પાણીમાં થાય. ચાલો આગળ. વનસ્પતિના કયા ભાગમાંથી મનમોહક સુગંધ આવે છે કે જે પતંગિયા અને મધમાખીઓને પોતાની તરફ આકર્ષે છે? તો ભાઈ મૂળમાંથી સુગંધ આવે, થડમાંથી આવે, પાનમાંથી આવે કે ફૂલમાંથી, કે જેથી કરીને આ પતંગિયાઓ જે છે એ બધા મધમાખીને એના તરફ જાય? તો સાચો જવાબ તમને બધાને ખબર છે કે ભાઈ ફૂલ ઉપર હંમેશા પતંગિયા બેસે. ચાલો, રમેશ રસોડામાં મમ્મીને રસોઈમાં મદદ કરે છે. શાકભાજી સમારતી વખતે વનસ્પતિના બીજ શાકની અંદર ગોઠવાયેલા છે, તો આ વનસ્પતિ કઈ હોઈ શકે? ચાલો, ચિત્ર ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે ભાઈ આ વનસ્પતિ કઈ હોય. તો એનો જવાબ સાચો શું આવશે ભાઈ? ભીંડા. સાચો જવાબ શું છે? ભીંડા. કારણ કે એની સપાટી કેવી હોય? ભીંડાની સપાટી ખરબચડી હોય. ચાલો, જો કોઈ છોડના મૂળ કાપી નાખવામાં આવે તો તે છોડ પર તેની સૌથી પહેલી અસર કઈ જોવા મળે? શું થાય ભાઈ? પાંદડા લીલા થાય, નવા ફૂલ આવે, છોડ કરમાઈ જશે અને સુકાઈ જશે, અને છોડ ઝડપથી વધશે. બોલો ભાઈ, છોડના મૂળ તમે કાપો તો પહેલી અસર શું થાય? તો મારા ભાઈ શું થાય ભાઈ? ડાંટાણાન. જો ફોટામાં છે, આ સુકાઈ જાય, છોડ કરમાઈ જાય અને સુકાઈ જાય. 7મો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. ડાંટાણાન. વનસ્પતિના ફૂલો પર પતંગિયા અને મધમાખી બેસે છે. વનસ્પતિ માટે આ પ્રક્રિયા કેમ મહત્વની છે? હા, આ ફૂલો ઉપર પતંગિયા અને મધમાખી બેસે તો કેમ મહત્વની છે? કે ભાઈ ફૂલો ગંદા થાય, નવા બીજ બનવામાં મદદ કરે, પાંદડા ખાઈ જાય, કે તેનાથી છોડ સુકાઈ જાય. આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો ગણાય? તો ભાઈ પતંગિયા અને મધમાખી બેસે તો એનાથી શું થાય? પરાગરજ નવી બને અને એના કારણે વનસ્પતિના બીજ બનવાની પ્રોસેસ થાય છે. સાચો જવાબ કયો આવશે? બી ઓપ્શન આપણો
સાચો. છોડને કુંડામાં વાવતી વખતે તળિયે કાણું કેમ રાખવામાં આવે છે? આવો એક છોડ કુંડું હોય, હા ડોન આવી ગયા ભાઈ, ડોન 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 ડોન. ચાલો, તો આવું એક કુંડું હોય એના તળિયે આમ કાણું એક રાખવામાં આવે છે. તમે ઘરે તમારા મમ્મી પપ્પા લાવે ત્યારે જોજો તો એ કેમ રાખવામાં આવે છે? તો એનો જવાબ શું થાય? માટી બહાર નીકળી જાય એટલા માટે રાખવામાં આવે છે, હલકું બનાવવા, કે જીવજંતુઓને અંદર જવા, કે વધારાના પાણીનો નિકાલ અને મૂળ બચાવવા? તો ભાઈ સાચો જવાબ છે ડી ઓપ્શન. 9મો પ્રશ્ન, આ કળી દેખાય છે, તો આમાંથી શું બનશે? મૂળ બનશે, બીજ બનશે, ફૂલ બનશે કે પાન બનશે? બોલો તો જવાબ. સાચો જવાબ શું આવશે ભાઈ? નીચે કમેન્ટ બોક્સમાં લખો. આ પ્રશ્નનો જવાબ કમેન્ટ બોક્સમાં લખી દો. ચાલો બરાબર છે કે ભાઈ? આ તો બધાને આવડે કે કળી ખીલે ત્યારે હંમેશા શું બને? હું નથી બોલવાનો ભાઈ. હા ચાલો આગળ. 10મો પ્રશ્ન, આ પતંગિયાનું ચિત્ર બનાવવા કઈ સ્થાનિક સામગ્રી વાપરી છે? એટલે કે ઘરની કઈ વસ્તુઓ વાપરી છે સ્થાનિક સામગ્રી? તો ભાઈ પાંદડા વાપર્યા છે, કાગળ વાપર્યો છે, કાગળ તો મને દેખાતો નથી, નીકળી ગયો. ફૂલ પણ મને કોઈ દેખાતું નથી. બીજ પણ મને હાલ ઘડી કોઈ દેખાતું નથી. મને પાંદડા દેખાય છે. જુઓ, આ 4 પાંદડા લઈ અને આ બનાવી છે, આ પતંગિયાનું ચિત્ર બનાવ્યું છે. ચાલો આગળ. એક બાળક વાડ પાસે ઉગેલા છોડને લાકડીનો ટેકો આપે છે, કારણ કે કેમ ટેકો આપે છે? તો ભાઈ આ 4 ઓપ્શન પૈકી સાચો જવાબ શું આવશે? બોલો. તો વેલો ચડવા માટે એને ટેકો જોઈએ એટલે એ લાકડીનો ટેકો આપે. આવો કોઈ વેલો ચડાવવો હોય તો એને ટેકાની તો જરૂર પડે ને, તો વેલો ચડાવવા માટે એને લાકડીનો ટેકો આપે છે. 12મો પ્રશ્ન, મૂળ પાણી શોષે. મૂળ શું કરે? પાણી શોષે. આવો પ્રશ્ન આવશે હો, આવા 2 ટપકા મૂકશે અને આ પ્રમાણેનો આવશે. તો પાન શું કરે? તો ભાઈ પાન ખોરાક બનાવે, પાણી સંગ્રહ કરે, કે જમીન પકડી રાખે, કે બીજ બનાવે. આ 4 માંથી શું આવશે? તો ભાઈ પાનનું કામ શું છે? પાણી સંગ્રહવાનું નથી, જમીનને પકડી રાખવાનું કામ તો મૂળ કરે. બીજ બનાવવાનું કામ ફળમાંથી બીજ બને. તો સાચો જવાબ શું આવશે? એ ઓપ્શન આપણો સાચો આવશે. 13મો પ્રશ્ન, સાચું વિધાન પસંદ કરો. મતલબ કે આ 4 વાક્યો આપ્યા છે તમને, એમાંથી કયું સાચું છે? તો મૂળ ખોરાક બનાવે છે, પાન પાણી સોચે છે, ફૂલ જમીન પકડી રાખે છે, થડ છોડને ટેકો આપે છે. તો આમાંથી સાચું કયું? હા, તો થડ છોડને ટેકો આપે છે. આ વિધાન બિલકુલ સાચું છે. ઓકે, ચાલો 14મો પ્રશ્ન. આ પેલો પ્રશ્ન કયો હતો ભાઈ? 13મો હતો, બરાબર ને? આ 14મો, વનસ્પતિના કયા ભાગ દ્વારા જમીનમાંથી પાણી અને પોષક તત્વો શોષવાની પ્રક્રિયા થાય છે? તો વનસ્પતિનો કયો ભાગ જમીનમાંથી પાણી ખેંચે? પાંદડા ખેંચે, મૂળ ખેંચે, ડાળી કે ફૂલ? તો સાચો જવાબ શું આવશે ભાઈ? મૂળ ખેંચશે. આ પ્રશ્નો આપણા પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. વનસ્પતિના બીજમાંથી નવો છોડ ઉગવાની કુદરતી પ્રક્રિયા જે હોય એને શું કહેવાય? તો એને અંકુરણ કહેવાય. શું કહેવામાં આવે? અંકુરણ. વનસ્પતિ જ્યારે દાણા આપણે નાખીએ જમીનમાં, બીજ નાખીએ ત્યારે ધીમે ધીમે, જો આ ચિત્રમાં બતાવ્યું છે એ પ્રમાણે બીજનો ફૂટે બીજ અને એમાંથી નવો છોડ બને, તો એને અંકુરણ કહેવાય. પાનખર એટલે તો વનસ્પતિના પાંદડા પડી જાય, એને પાનખર કહેવાય. વૃક્ષારોપણ એટલે વૃક્ષોનું વાવવું કહેવાય. તો સાચો જવાબ એ આવે. ચલો પ્રશ્ન 16, દીપ ખેતરમાં ફરી રહ્યો છે. એક વનસ્પતિના પાન ઉપર હાથ ફેરવતા પાન ખરબચડું લાગે છે. કેવું લાગે છે? ખરબચડું. તો એ કઈ વનસ્પતિ હશે? ભીંડાના પાન, મની પ્લાન્ટ, કેળનું પાન કે ગુલાબનું પાન? તો સાચો જવાબ શું આવશે? ભીંડાના પાન. ભીંડાનું પાન ખરબચડું હોય, આપણને જો લાગે ને તો એવી હારા એવી ખંજવાળ પેદા થઈ જાય. ખબર છે તમને? જે ગામડાના છોકરાઓ હશે, વિદ્યાર્થીઓ, એમને ખબર હશે. કેટલીક વનસ્પતિમાં કાંટા હોય છે. આ કાંટા વનસ્પતિને કેવી રીતે મદદરૂપ બને? પક્ષીઓ બેસવા, હા દેડકાભાઈ આવી ગયા. ચાલો, ડ્રાઉં ડ્રાઉં ડ્રાઉં. હા, રંગ આપવા, પ્રાણીઓથી રક્ષણ મેળવવા કે વધુ પાણી મેળવવા? તો કાંટા છે એ પ્રાણીઓથી રક્ષણ મેળવવા, એટલા માટે કે બીજા પ્રાણીઓ એ વનસ્પતિને ખાઈ જાય નહીં, કાંટા વાગે એટલે. 18મો પ્રશ્ન, આ વનસ્પતિ કયા પ્રકારની છે? છોડ કહેવાય, વૃક્ષ કહેવાય, ક્ષૃપ કહેવાય કે વેલો કહેવાય? વેલો તો કહેવાય નહીં, કારણ કે મોટું છે એટલે. વૃક્ષ, છોડ અને ક્ષૃપ. ક્ષૃપ નાનો હોય અને છોડ પણ નાનો હોય, આ તો બહુ મોટું લાગે છે. તો સાચો જવાબ શું આવે? વૃક્ષ સાચો જવાબ આવે. બરાબર છે? બી ઓપ્શન આપણો સાચો. 19મો,
જે વનસ્પતિની ડાળીઓ જમીન પાસેથી ફૂટે એને શું કહેવામાં આવે? તો જો છોડ છે એની ડાળીઓ થોડીક અધ્ધરથી ફૂટે, વૃક્ષનું તો થડ જાડું હોય અને ઉપર મોટી મોટી ડાળીઓ હોય, વેલો પાતળો હોય. તો સાચો જવાબ શું આવશે? સૃપ નામની વનસ્પતિના જે ડાળીઓ છે જમીન પાસેથી ફૂટે. ચલો છેલ્લો પ્રશ્ન તમારી સ્ક્રીન પર. વનસ્પતિનું થડ ખૂબ મજબૂત અને સખત હોય અને તેના પર ઘણી ડાળીઓ હોય છે, તો આ વનસ્પતિ નીચે પૈકી કઈ? થડ મજબૂત છે અને સખત છે અને ઘણી ડાળીઓ છે, તો આ તો તરબૂચ છે. તો તરબૂચ તો નબળું હોય, એનો પ્રકાર નબળું હોય. આ દ્રાક્ષનો વેલો છે તો માંડ ચડે, ડાળીઓ હોય એટલે આ પણ ના આવે. આ ગુલાબ છે એ પણ ના આવે. તો આ શું કહેવાય? સાચો જવાબ એ ઓપ્શન છે. અહીંયા એક ઝાડનું ચિત્ર છે કે જેને થડ ખૂબ મજબૂત હોય અને ડાળીઓ પણ હોય. બરાબર છે. ચાલો ટાટા અને બાય બાય કહેવાનો સમય આવ્યો. આવો જ બીજો વિડીયો બીજા પાઠનો પણ તમને ત્યાં સ્વાધ્યાયની અંદર મૂકવામાં આવશે. અને જેને વિડીયો લાસ્ટ સુધી જોયો હોય એ લખજો, એલ લખજો. શું લખજો? એલ. લાસ્ટનો LST, એટલે મને ખબર પડે કે તમે આટલે સુધી વિડીયોને જોયો છે. ચલો ટાટા અને બાય બાય.